તો આપણે પાયથાગોરસના પ્રમેયની વાત કરીએ. પાયથાગોરસ તો બહુ મોટા ગણિતશાસ્ત્રી અને જે એમના પાછા જે ગોડફાધર કહીએ, જે ભૂમિતિના પિતા કહેવાય, એ થેલ્સના શિષ્ય એટલે પાયથાગોરસ. આવું થોડુંક નોલેજ હોવું જરૂરી છે, બરાબર છે. તો હવે પાયથાગોરસનો પ્રમેય તમારે ધોરણ 8માં તો આવી ગયો, પણ એનું સ્ટેટમેન્ટ આવતું હતું. તો હવે એનો આપણે યુઝ કરવાનો જઈએ. તો પહેલાં તો પાયથાગોરસ એ કયા ત્રિકોણમાં લાગે? તો ત્રિકોણ એક પ્રકાર છે જેનો ખૂણો 90 હોય, એક ખૂણો 90 હોય, એવા ત્રિકોણના આપણે કહીએ છીએ કાટકોણ ત્રિકોણ. ત્રિકોણના ખૂણાના આધારે 3 પ્રકાર આવે: કાટકોણ ત્રિકોણ, લઘુકોણ અને ગુરુકોણ. તો જે ખૂણો 90 છે એ ત્રિકોણનો હું કહું છું કાટકોણ ત્રિકોણ. અને કાટકોણ ત્રિકોણમાં કર્ણને ઓળખતા આવડવું જોઈએ. કર્ણ કયું? કર્ણ કયું? 90ની જે સામે છે એને કર્ણ કહેવાય. 90ના ખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય. ત્રિકોણની બધી 3 બાજુ તો હોય જ, તો આ 90ની સામેનો જે બાજુ છે એને કર્ણ કહેવાય. તો બાકીની એક ઊભેલી છે, એક બેઠેલી છે. જે ઊભેલી છે તેને વેધ, જે બેઠેલી છે તેને પાયો. એને તમે કોઈ પણ કહી શકો છો, કારણ કે ત્રિકોણ ગમે તે રીતે હું ગોઠવી શકું છું. બસ તમારે 90નો ખૂણો શોધવાનો અને એની સામે કર્ણ શોધતા આવડવું જરૂરી છે. ધારો કે હું તમને જુદા જુદા ત્રિકોણની વાત કરું તો પહેલાં કર્ણ કયા છે એ શોધતા શીખીએ આપણે. ધારો કે હું કહું છું કે આ એક ત્રિકોણ છે મારી પાસે, એક્સ વાય અને ઝેડ, અને એમાં હું કહું છું કે ખૂણો વાય કાટખૂણો છે. ખૂણો વાય કાટખૂણો છે તો વાયની સામે આ 90ની સામેની બાજુ કર્ણ બને. આ 90ની સામેની બાજુ કર્ણ બને. ધારો કે આમ કહીને બીજો ત્રિકોણ લઉં, જુઓ, રાઈટ એંગલ લઈએ, કાટકોણ ત્રિકોણ લઈએ. હું નામ આપું છું આનું DEF. હું નામ આપું છું DEF, જેમાં ઈ કાટખૂણો છે. તો કર્ણ કયો? 90ની સામે કર્ણ આવે એટલે કે DF તમારો કર્ણ બને. તમે વિચારતો છે કે આ બધું કઈ જગ્યાએ મને જરૂર પડે છે? તમારી ઘરની કોઈ પણ દિવાલનો ખૂણો જોશો તો રાઈટ એંગલ તમને દેખાશે, 90 દેખાશે, બરાબર. તમે જે તળિયા અને દિવાલ જે ભેગી થશે ત્યાં કાટખૂણો દેખાશે. એ તો શોધતા આવડવું જોઈએ નજર કઈ છે, બરાબર છે. તો હવે એક તો વસ્તુ ક્લિયર થઈ ગઈ કે કાટખૂણાની સામે કર્ણ મળે. ગમે ત્યારે બી તમને કાટખૂણો દેખાય એની સામે કર્ણ આવે. ધારો કે હું આમ કરીને ત્રિકોણ પાડું, આવું કોઈ ત્રિકોણ પાડું અને કહું છું કે આને કહું છું કે LMN, અને એમાં કહું છું કે M કાટખૂણો છે, અને પૂછે આમાં કર્ણ કયું? તો કર્ણ બનશે તમારું LN, બરાબર. હવે અહીંયા હું પાયથાગોરસના પ્રમેયની વાત કરું તો કર્ણનો વર્ગ એ બાકીની 2 બાજુઓના વર્ગોનો સરવાળો, એટલે કે બાજુનો સ્ક્વેર વત્તા બાજુનો સ્ક્વેર. એટલે કે કર્ણનો વર્ગ, આપણી પાસે આ 2 બાજુ પૈકી એક બાજુ જે છે એ વેધ બને અને બીજી બાજુ જે છે એ પાયો બને. એક વેધ બને તો એક પાયો બને. ધારો કે આ ત્રિકોણ ABC છે તો AC કર્ણ બને. તો એક વેધ એટલે AB અને પાયો એટલે BC. ધારો કે હું આની અંદર વાત કરું કે ત્રિકોણ XYZ, XZ કર્ણ બને તો પાયથાગોરસ એપ્લાય કરવું હોય તો XZ નો સ્ક્વેર બરાબર XY નો સ્ક્વેર વત્તા YZ નો સ્ક્વેર. ખબર પડી? હું આની અંદર પાયથાગોરસનો ઉપયોગ કરું. કર્ણનો વર્ગ એટલે કે DF નો સ્ક્વેર, બાકીની 2 બાજુ, જો તમે આને વેધ કહો તો આ પાયો બને, આને પાયો કહો, આને વેધ કહો તો આ પાયો બનશે. એટલે કે DE સ્ક્વેર વત્તા EF સ્ક્વેર. ખબર પડી તમને? હવે આ થઈ ગયો પાયથાગોરસ. તો હું ધારો કે આની અંદર પાયથાગોરસનો ઉપયોગ કરું, LN નો સ્ક્વેર, LN કર્ણ છે, LN નો સ્ક્વેર બરાબર બાકીની 2 બાજુ એટલે ML નો સ્ક્વેર વત્તા MN નો સ્ક્વેર, બરાબર છે. તો આ થઈ ગયું તમારો પાયથાગોરસના પ્રમેય વિશેની માહિતી. ઘણાને કન્ફ્યુઝન જે નીકળી ગયું. એટલે કે પાયથાગોરસ ક્યારે શક્ય બને? જ્યારે કાટકોણ ત્રિકોણ હોય, અને કાટકોણ ત્રિકોણ હોય એટલે કર્ણનું અસ્તિત્વ તો બને જ, કારણ કે કાટખૂણાની સામે કર્ણ હોય છે.
બરાબર. હવે જો આપણે જે સંખ્યા રેખા પર જવાનું છે એમાં પાયથાગોરસનો ઉપયોગ થાય છે અને જુદા જુદા પાયથાગોરસનો આપણે ઉપયોગ કરીને જોઈશું, પણ આ એક સૂત્ર તમને આવડવું જરૂરી છે. બરાબર છે. તો હવે આપણે જઈએ છીએ સંખ્યા રેખા પર. તો સંખ્યા રેખા પર વર્ગમૂળ 2 નું નિરૂપણ કરવાનું છે. સંખ્યા રેખા પર વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે, એટલે કે તમારે હવે असमय संख्या ने मारे संख्या रेखा पर दर्शावी है. तो रेडी हो जाइए, बहुत ही ईजी है. एक बार करोगे दूसरी बार करोगे तो आसान तरीका आपको मिल जाएगा. ओके. तो अब देखो पहला तो कि मारे वर्गमूળ 2 लावવું છે. વર્ગમૂળ 2 એટલે કે મારે વર્ગમૂળ 2 તરીકે શું મળવો જોઈએ? કર્ણ મળવો જોઈએ. ધ્યાન રાખજો, વર્ગમૂળ 2 એ કર્ણ છે અને કર્ણનું મારે વર્ગમૂળ 2 ક્યારે આવ્યું? જ્યારે હું પાયો અને વેધ જે છે, આ પાયો અને વેધ જો એક એક એકમ લઉં તો. એટલે કે જો મારે કર્ણને વર્ગમૂળ 2 લાવવું હોય તો આપણે પાયથાગોરસનો ઉપયોગ કરીએ અહીંયા કે કર્ણનો વર્ગ બરાબર પાયો એનો સ્ક્વેર વત્તા વેધ એનો સ્ક્વેર કરીએ. એટલે કે જો હું પાયા તરીકે 1 લઉં, 1નો વર્ગ કરું અને વેધ તરીકે 1 લઉં, 1નો વર્ગ કરું, 1નો વર્ગ 1 અને 1 2, તો પેલી બાજુ મને કર્ણનો વર્ગ જે છે 2 મળે. એટલે કે કર્ણનો વર્ગ બરાબર 2. એનો મતલબ કે કર્ણ શોધવા માટે મારે વર્ગમૂળ લેવું પડે. એટલે કર્ણ મને વર્ગમૂળ 2 મળે તો જ હું નિરૂપણ કરી શકું. એટલે કાટકોણ ત્રિકોણ તો દોરવાનો જ છે. તો આપણે શરૂઆત કરીએ. જોજો અહીંયાથી. તો તમારી પાસે સાધન તરીકે ફૂટપટ્ટી, પેન્સિલ અને બીજું શું હોવું જોઈએ? પરિકર, રાઉન્ડર કહેવાય એને. તો આટલી 3 વસ્તુ હશે તો જ આ વસ્તુ બનશે. એટલે પહેલાં તો આ બધું તમે સગે વગે કરી લો, ઘરમાંથી શોધી લો. પેન્સિલ જોઈશે, ફૂટપટ્ટી જોઈશે, પરિકર જોઈશે. પરિકર એટલે અણીયું. સમજ આવી ગયું? ચાલો આપણે એટલી વસ્તુ લઈને આપણે ચાલુ કરીએ. તો પહેલું મારે સંખ્યા રેખા દોરવાની છે. એટલે ફૂટપટ્ટી લઈને એક કિરણ બનાવો. ફૂટપટ્ટી લઈને એક કિરણ બનાવો. કોઈ પણ જગ્યાએ તમારી નોટમાં ઉપર જગ્યા રાખજો, ખાલી જગ્યા રાખજો. કિરણ બનાવો. કિરણ બનાવ્યા પછી કોઈક જગ્યાએ પોઈન્ટ કરીને નામ આપી દઉં છું હું 0 O. એટલે કે આ O છે, O. એને સંગત સંખ્યા છે 0. આને સંગત સંખ્યા કઈ છે? 0. હવે મને ખબર છે કે મારે 1 એકમ લેવાનું છે. હવે ધ્યાન આપજો, તમારી ફૂટપટ્ટીમાં 1 સેન્ટીમીટર બહુ નાનું માપ છે, તો મારે થોડુંક મોટું માપ જોઈએ છે જેને હું 1 કહીશ. એટલે હું મેં નક્કી કર્યું છે કે ભાઈ મારે થોડુંક વધારે માપ જોઈએ, નહીં તો અણીયું પહોળું જ નહીં થશે. એટલે કે હું અહીંયા નક્કી કરું છું કે અહીં નક્કી કરું છું સ્કેલ માપ, એટલે કે પ્રમાણ માપ. શું પ્રમાણ માપ? કે ભાઈ 1 એકમ બરાબર 3 સેન્ટીમીટર. જો મેં એક પ્રમાણ માપ લીધું જેથી આપણે આકૃતિ થોડીક મોટી બને અને વ્યવસ્થિત બને. એટલે કે 3 સેન્ટીમીટરે 1 એકમ થાય. 3 સેન્ટીમીટરે 1 એકમ થાય. આપણે પ્રમાણ માપ નક્કી કર્યું. એટલે અહીંયાથી હું 3 સેન્ટીમીટર માપીશ ફૂટપટ્ટીથી અને જે જગ્યાએ મને મળશે ત્યાં ટપકું કરીશું, નામ આપીશું A. તો હું કહું છું કે આ કેટલા છે? 1 એકમ. આટલું માપ OA કેટલું છે? 1 એકમ. એટલે કે 3 સેન્ટીમીટર. બરાબર છે? અહીં તમે જુઓ, આ કાટકોણ ત્રિકોણ મારે એવો રચવાનો છે, 1 એકમ અને 1 એકમ. તો હવે મને જ્યારે OA 1 એકમ મળી ગયું, તો હવે અહીંથી A થી એને લંબ મારે દોરવાનું છે. લંબ એટલે ફૂટપટ્ટીને પર 90 ખૂણે મૂકીને અહીંયાથી 3 સેન્ટીમીટર થાય. આ 3 સેન્ટીમીટર થાય. આ માપ જે 3 સેન્ટીમીટર થતું હશે એટલું માપ મારે અહીંયા લેવાનું છે. બરાબર? એને હું નામ આપું છું B. આ પણ કેટલું છે? 1 એકમ. આ પણ કેટલું છે? 1 એકમ. આ પણ 1 એકમ છે એટલે કે 3 સેન્ટીમીટર. આ પણ 1 એકમ છે એટલે 3 સેન્ટીમીટર થઈ ગયું આટલું કામ. બરાબર?
ફરીથી જોજો, એટલે કે 3 સેન્ટીમીટરે મેં અહીંથી ઓથી માપ્યું એને પરપેન્ડિક્યુલર 90 ખૂણે મેં લીધું છે, ફરી પાછું 3 સેન્ટીમીટર બી, એટલે આ બંને થઈ ગયા મારે એક એકમ. હું આને જોઈન્ટ કરું છું ફૂટપટ્ટીથી. ચાલ ફૂટપટ્ટીથી આપણે ઓબી ને જોઈન્ટ કરી દઈએ. ચાલો જોડી દો જોડી દો જોડી દો. ઓબી ને જોડી દીધા, આ ઓબીને જોડી દીધા. હવે મને ખબર છે કે આ ઓબીનું માપ કેટલું છે, આપણે આગળ ખાલી આમ શોધેલું છે કે વર્ગમૂળ 2. શું છે આ માપ કેટલું છે? વર્ગમૂળ 2. મારે વર્ગમૂળ 2 ને કઈ લઈ જવાના છે? બોલો બોલો કઈ લઈ જવાના છે? ઉપર લખેલું છે સંખ્યા રેખા પર. આપણી સંખ્યા રેખા કઈ છે? આ જે સંખ્યા રેખા છે આની પર આ માપને બેસાડવાનું છે. કયું માપ? આજે છે ને આ કેટલું છે? વર્ગમૂળ 2. આ માપ જે છે એ કેટલું છે? વર્ગમૂળ 2. એને મારે કઈ જગ્યાએ લઈ જવાનું છે? સંખ્યા રેખા પર. એટલે હવે શું કરીશું? પરિકર લેવાનો. આપણે પરિકર, રાઉન્ડર પરિકર લેવાનો, એનો પગ મૂકવાનો ઉપર અને આવી રીતે આમ કહીને પોળું કરવાનું અને અહીંથી આમ કરીને ચાપ મારવાનો. અહીંથી આમ કહીને ચાપ મારવાનો એટલે આ મને બિંદુ મળશે સી. હવે તમે વિચાર કરો કે આ ધારો કે વર્તુળ છે, આ વર્તુળ છે અને વર્તુળની ત્રિજ્યા હોઈ શકે આ બધી ત્રિજ્યા કહેવાય. અને ત્રિજ્યાનું માપ કેવું હોય છે? બધે સરખું જ હોય છે. એટલે આ વર્તુળનો એક ભાગ છે, આ ઓ, આ બી અને આ સી વર્તુળનો ભાગ છે. આ માપ જો √2 હોય તો આ માપ બી વર્ગમૂળ 2 બને. એટલે આ વર્ગમૂળ પરથી આપણે વિચારીએ કે ત્રિજ્યા છે, આ ત્રિજ્યા છે, એટલે આ માપ જે છે મને કેટલું મળશે? વર્ગમૂળ 2. તો આ મેં સંખ્યા રેખા પર વર્ગમૂળ 2 ને દર્શાવ્યા. કેટલું સહેલું છે. પણ આજે આપણે દર્શાવ્યા તો એને હવે લખવું પડશે કે મેં કેમ 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 દર્શાવ્યા. બરાબર છે. ચાલો તો આપણે અહીંયા લખીએ કે ભાઈ મેં કયો ધંધો કર્યો. અહીં એવું તો શું કર્યું કે આ વર્ગમૂળ 2 આવી ગયા. તો મને ખબર જ છે કે મારે આયરું 1 એકમ લેવાનું છે, આ પણ 1 એકમ લેવાનું છે, એટલે મને વર્ગમૂળ 2 મળે. સિમ્પલ. તો આપણે લખીશું રચનાના મુદ્દા. આજે રચના કરી એના મુદ્દા. આપણે કંઈ બી આવું કામ કરે એને કન્સ્ટ્રક્શન કહેવાય. એટલે કે રચના કરી એના મુદ્દા. નંબર 1 શું કર્યું? પહેલું તો મેં કે સંખ્યા રેખા પર ઓ ને સંગત સંખ્યા 0 લો. ઓ ને સંગત સંખ્યા 0 લો. 0 લઈ લીધા. ચાલો પછી શું કર્યું મેં? આ OA અને AB બરાબર. OA કેટલા? 1 એકમ. AB કેટલા? 1 એકમ. બરાબર. તો લખીશું કાટકોણ ત્રિકોણ OAB રચો જ્યાં ખૂણો A બરાબર 90 તથા કયું માપ? OA બરાબર 1 એકમ અને AB બરાબર 1 એકમ થાય. જોજો કાટકોણ ત્રિકોણ OAB રચ્યો જેમાં A બરાબર 90 છે, OA બરાબર 1 એકમ, AB બરાબર 1 એકમ થાય. આ બંને 1 1 થઈ ગયા. હવે શું કર્યું મેં? પછી આમ દોરીને પછી શું કર્યું? પરિકરને કાં મૂક્યું? O પર. એટલે કે O ને કેન્દ્ર લઈ કેટલું માપ? OB ત્રિજ્યાનો ચાપ મારી સંખ્યા રેખા પર બિંદુ C રચો. સંખ્યા રેખા પર બિંદુ C રચો. તો હવે ચોથો મુદ્દો, સંખ્યા રેખા પર C ને સંગત સંખ્યા વર્ગમૂળ 2 મળે છે. બરાબર છે. તો હવે અહીંયા પાયથા કાકા કઈ રીતે આયાલા? પાયથા કાકા કઈ રીતે આયા? તો પાયથાગોરસના પ્રમેય મુજબ આપણે લઈએ. જોજો પાયથાગોરસના પ્રમેય મુજબ, બરાબર. પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણનો વર્ગ
કર્ણનો વર્ગ બરાબર બાજુનો વર્ગ વત્તા બાજુનો વર્ગ. ચાલો આપણો કર્ણ એટલે કોણ છે અહીંયા? ઓબી. ઓબીનો સ્ક્વેર. બાજુ એટલે એક છે આપણી પાસે ઓએનો સ્ક્વેર વત્તા એબીનો સ્ક્વેર. ઓએનો સ્ક્વેર વત્તા એબીનો સ્ક્વેર. બરાબર છે. ચાલો હવે અહીંયા લઈએ ઓબી સ્ક્વેર. ઓએ 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 એકનો સ્ક્વેર. એબી એબી એકનો સ્ક્વેર. ચાલો તો હવે અહીંયા ઓબી સ્ક્વેર બરાબર 1 વત્તા 1. નાના પોયરાને બી આવડે. 1 વત્તા 1 શું થઈ ગયા? 2. હવે અહીંયા વર્ગ છે, અહીંયા વર્ગમૂળ કાઢવાનું છે એટલે વર્ગમૂળ કાઢીશું તો મને શું મળશે? વર્ગમૂળ 2. હવે આ બધું માપ એકમમાં છે અને એકમ એટલે શું છે? 1 એકમ એટલે કેટલા સેન્ટીમીટર છે? 3 સેન્ટીમીટર. તમને ખ્યાલ આવી ગયો? આ સંખ્યા રેખા પર વર્ગમૂળ 2 નું નિરૂપણ. ચાલો તો હવે આગળ આપણે વધીએ છીએ સંખ્યા રેખા પર વર્ગમૂળ 3 નું નિરૂપણ. જો વર્ગમૂળ 3 પર જવું હોય, વર્ગમૂળ 3 પર જવું હોય તો વિચારો કે આપણે શું કરતા હતા? મારે એક કાટકોણ ત્રિકોણની જરૂર પડે. શું જરૂર પડે? કાટકોણ ત્રિકોણની જરૂર પડે અને જેમાં કર્ણ તરીકે મને કોણ મળવા જોઈએ? √3. કારણ કે આપણે આગળ √2 ની વાત કરી ગયા છે. આ √2 નું તો છે જ. વર્ગમૂળ 2 નું તો આપણે જોઈ ગયા હમણાં જ. હવે મારે વર્ગમૂળ 3 જોઈએ. હવે આ માપ હું બદલવાનો નથી. આ તો એક જ છે. આ માપ કેટલું છે? એક જ છે. આ માપ કેટલું રાખવું તો વર્ગમૂળ 3 આવે? આ માપ કેટલું રાખો તો વર્ગમૂળ 3 આવે? તો આ જે છે એમાંથી આ એક બાદ કરી દેવાનું. શું? આ જે √3 છે એમાંથી એક બાદ કરી દેવાનું એટલે કેટલા આવશે? √2. એટલે આ આવશે √2. બરાબર. એટલે હવે જુઓ મારે આજે x આજે સંખ્યા રેખા પર છે એના પર શું જોઈશે? વર્ગમૂળ 2. વર્ગમૂળ 2 મારી પાસે ક્યાં છે? તો કે ભાઈ આગલી રચના જે કરેલી ત્યાં છે. એનો મતલબ કે જો તમારે વર્ગમૂળ 3 ની રચના કરવી હોય તો વર્ગમૂળ 2 તો દોરવું પડશે. એટલે પહેલું કામ તો આ વર્ગમૂળ 2 તો દોરવાનું જ છે. એટલે અહીં સુધી તો પહોંચવાનું જ છે અને અહીંથી આગળ જવાનું. અહીંથી આગળ જવાનું. અહીંથી આગળ જવા માટે હું અહીંથી ફરીથી કહીશ કે ભાઈ ચાલો સી ઉપર ફૂટપટ્ટી મૂકીને 1 એકમ લઉં. સી ઉપર ફૂટપટ્ટી મૂકીને હું 1 એકમ લઉં. બરાબર છે. કેમ કે મારી પાસે આટલું માપ કેટલું છે? √2. આ માપ કેટલું છે? √2. હું આ ત્રિકોણની વાત કરું છું. હવે જો આ ત્રિકોણ જોઈન કરું છું OD. આ ત્રિકોણ OD જોઈન્ટ કરું છું. OD જોજો. હા, આ જે ત્રિકોણ છે ને હું જો એને રંગીન કરું છું. આ OD. બરાબર છે. આ OD જેમાં C કાટખૂણો છે. હું અહીંયા સાઈડ પર બી તમને દોરીને બતાવું કે અહીં કંઈક આવું બન્યું આપણી પાસે. જો 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 કે આ માપ √2. આ છે 1. આ છે આપણું બિંદુ D. આ છે આપણું O. આ છે C. બરાબર. તો અહીંયાથી મને આ માપ કેટલું મળશે? √3. હવે આ √3 એ ત્રિજ્યા છે આપણા પરિકરની. એ પરિકરની ત્રિજ્યાને હું અહીંથી મૂકી નામ કરીને હું આને સંખ્યા રેખા પર લઈ જઈશ. એટલે સંખ્યા રેખા પર વર્ગમૂળ 3 આવી ગયું. એટલે હવે અહીંથી હું વર્ગમૂળ 3 નું નિરૂપણ કરું. બરાબર છે. એટલે કે અહીંથી હું પરિકર મૂકી D જેટલું પહોળું કરું. કારણ કે આ માપ કેટલું છે હવે? √3. આ માપ √3 છે. નામ કરીને લઈ જઈએ સંખ્યા રેખા પર એટલે મને મળશે બિંદુ D જેનું માપ છે √3. સંખ્યા રેખા પર વર્ગમૂળ 3 નું નિરૂપણ થઈ ગયું. હવે જો મારે મુદ્દામાં શું ચેન્જ કરવાનું છે તો જોજો 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 જોજો. આપણે આગલી રચના વર્ગમૂળ 2 ની છે અને એની અંદરથી જ આપણે મુદ્દાને થોડા ચેન્જ કરવાને તમારે બીજી વખત લખવાના છે. તો એક તો આ તો પાક્કું જ પહેલું કે સંખ્યા રેખા એ O ને સંગત સંખ્યા મને કઈ મળે છે? 0 છે. હવે મારો કાટકોણ ત્રિકોણ બદલાઈ ગયો. કયો થઈ ગયો? એનો કયો છે? OCD. જો હા, અહીંયા કાટકોણ ત્રિકોણ બદલાઈ ગયો. કયો થઈ ગયો? OC. અરે D નહીં આવશે. D તો આવી ગયો એટલે અહીંયા E આવશે ને. હા, અહીંયા આવશે OCD રચો. OCD રચો. કાટખૂણો બદલાઈ ગયો. કોણ થઈ ગયો? અહીંયા C.
જેમાં સી શું છે 90 તથા ઓએ મારે કેટલા લેવાના હતા જો ઓએની જગ્યા શું થઈ જશે હવે ઓસી અહીં શું થઈ જશે ઓસી ઓસી બરાબર કેટલા વર્ગમૂળ 2 એકમ હવે 2 એકમ 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 એક એકમના કેટલા સેન્ટીમીટર લાવવાના છે 3 સેન્ટીમીટર ચાલો એબી એટલે 1 એકમ એબીની જગ્યા આપણો કયું માપ થઈ જશે અહીંયા એબીની જગ્યાએ કોણ બની જશે સીડી સીડી કેટલા છે 1 એકમ એટલે 3 સેન્ટીમીટર હવે ઓને કેન્દ્ર લઈ બરાબર ઓને કેન્દ્ર લઈ કયું માપ ઓડી 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 ત્રિજ્યાનો ચાપ મારી સંખ્યા રેખા પર મને કયું બિંદુ મળ્યું ઈ રચો કયું બિંદુ મળ્યું ઈ રચો સંખ્યા રેખા પર ઈ ને સંગત સંખ્યા વર્ગમૂળ 3 મળે છે તો પાયથાગોરસના પ્રમેય મુજબ આપણે કાટકોણ ત્રિકોણની વાત કરવાની છે કયો કાટકોણ ત્રિકોણ છે મારો ઓસીડી જેમાં કર્ણ કોણ છે જોજો કર્ણ કોણ છે કર્ણ છે ઓડી નો સ્ક્વેર બરાબર બાજુ એટલે ઓસી નો સ્ક્વેર અને અહીંયા આવશે સીડી નો સ્ક્વેર બરાબર તો હવે ઓડી નો સ્ક્વેર એ તો આપણે શોધવાના છે ઓસી એટલે વર્ગમૂળ 2 નો વર્ગ વત્તા સીડી એટલે 1 નો વર્ગ ઓકે તો હવે ઓડી નો સ્ક્વેર બરાબર 2 વત્તા 1 એટલે કે ઓડી નો સ્ક્વેર બરાબર 3 એટલે કે ઓડી બરાબર વર્ગમૂળ 3 આ થઈ ગયું સંખ્યા રેખા પર વર્ગમૂળ 3 નું નિરૂપણ એટલે એક વસ્તુ ધ્યાન રાખજો જો મારે આ 1 એકમ લેવાના હોય તો મારે અહીંયા એક્સ અક્ષ પર આ સંખ્યા રેખા પર કેટલા એકમ લેવા પડે એના માટે ગણતરી છે કે જો મારે n વર્ગમૂળને બતાવવા છે તો સંખ્યા રેખા પર શું લેવાનું n-1 એકમ લેવા √n-1 એકમ લેવા એટલે કે જો સંખ્યા રેખા પર √2 દર્શાવવું હોય વર્ગમૂળ 2 દર્શાવવું હોય તો એક્સ અક્ષ પર મારે કેટલા લેવાના √2 જો આને આવી રીતે 2 - 1 એટલે વર્ગમૂળ 1 એટલે 1 એકમ જે આપણે આગળ કર્યું હતું હવે જો મારે સંખ્યા રેખા પર વર્ગમૂળ 3 દર્શાવવા છે એટલે કે 3 - 1 એટલે મારે કેટલા લેવા પડશે અહીંયા કેટલા લેવા પડે વર્ગમૂળ 2 હવે તમે વિચારો કે જો મારે સંખ્યા રેખા પર વર્ગમૂળ 5 નું નિરૂપણ કરવાનું છે સંખ્યા રેખા પર વર્ગમૂળ 5 નું નિરૂપણ કરવાનું છે તો આ સૂત્ર મુજબ શું થશે વર્ગમૂળ 5 માટે શું થશે વર્ગમૂળ 5 - 1 એટલે કે વર્ગમૂળ 4 એટલે કે 2 એકમ સંખ્યા રેખા પર મારે 2 એકમ લેવાના છે તો ચાલો ફરીથી તૈયાર થઈ જાઓ વર્ગમૂળ 5 માટે જેના માટે આપણે તૈયારી કરવાની છે નંબર 3 સંખ્યા રેખા પર વર્ગમૂળ 5 નું નિરૂપણ તૈયાર રહેજો બરાબર તો જોજો અહીંયા એક તો મારે પહેલું જ આજે સંખ્યા રેખા દોરવાની છે ઓ થી આપણે શરૂઆત કરીશું આજે સંખ્યા રેખા છે એમાં અહીંયા 0 ઓને સંગત 0 બોલો વર્ગમૂળ 5 છે શું વાત કરેલી મારે 2 એકમ લેવાના અહીંયા 2 એકમ એટલે 1 એકમ એટલે કેટલા સેન્ટીમીટર છે 3 સેન્ટીમીટર જો લાંબુ માપ થતું હોય તો તમે એકમ બદલી શકો છો 2 સેન્ટીમીટર લખી શકો છો આપણે 3 રાખીએ એટલે 3 ને 3 6 સેન્ટીમીટર મને મળશે a આ કેટલા એકમ છે 2 એકમ ખબર પડી એક્સ અક્ષ પર એને લંબ 1 એકમ મારે દોરવાના છે ઉપર એને લંબ દોરવાના છે 1 એકમ મારે ઉપર અહીંયા આ છે બી આ કેટલા એકમ છે 1 એકમ હું અહીંથી જોઈન્ટ કરીશ ઓબી ને ઓબી નું માપ કેટલું છે મને ખબર છે એટલે હું લખું છું અહીંયા ઓબી નું માપ મળશે મને વર્ગમૂળ 5 પરિકર પકડીશું ઓ પર મૂકીશું બી જેટલું પૂરું કરીશું એનો ચાપ મારીશું આપણે નીચે અહીંયા મળશે મને બિંદુ સી જે છે વર્ગમૂળ 5 બિંદુ સી કયું છે વર્ગમૂળ 5 તો મારે લખવાના છે રચનાના મુદ્દા ધ્યાન આપજો આ કાટખૂણો છે તો સંખ્યા રેખા પર ઓને સંગત હોય તો ફિક્સ કયો ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ કયો છે OAB
કાટકોણ ત્રિકોણ કયો છે? OAB, જેમાં કયો ખૂણો 90 છે? એ 90 છે. કેટલા લેવાના છે? OA કેટલા છે? OA કેટલા એકમ છે? 2 એકમ. AB કેટલા છે? AB છે 1 એકમ. તો હું O ને કેન્દ્ર લઈ OB ત્રિજ્યાનો ચાપ મારી સંખ્યા રેખા પર કયું બિંદુ મળ્યું મને? C. તો લખીશું C ને સંગત સંખ્યા મને કોણ મળે છે? વર્ગમૂળ 5. તો હું અહીંયા પાયથાગોરસની વાત કરું. પાયથાગોરસના પ્રમેય મુજબ તો કર્ણ એટલે OB નો સ્ક્વેર, બાજુ એટલે OA નો સ્ક્વેર વત્તા બીજી બાજુ એટલે ઉભેલી AB નો સ્ક્વેર. તો OB નો સ્ક્વેર બરાબર 2 નો વર્ગ વત્તા 1 નો વર્ગ, એટલે કે OB નો સ્ક્વેર બરાબર 2 નો વર્ગ 4 વત્તા 1, એટલે કે OB નો સ્ક્વેર બરાબર 5, માટે OB બરાબર વર્ગમૂળ 5. આ ખબર પડી ગઈ? તો હવેના પછી આપણે લેવાનું છે વર્ગમૂળમાં 17. પછી વાત કરીએ સંખ્યા રેખા પર વર્ગમૂળ 17 નું નિરૂપણ કરો. તો પહેલું જ આપણું કામ કરીશું કે ભાઈ મારે જે આ જે છે સંખ્યા રેખા પર પહેલાં કેટલા એકમ લેવા પડે, એટલે જો વર્ગમૂળ 17 છે તો 17 ઓછા 1 વર્ગમૂળ 16 એટલે કે 4, એટલે મારે 4 એકમ લેવા પડે. હવે જો આપણે પેલું માપ રાખીએ તો 4 તાલી 12 સેન્ટીમીટર બહુ મોટું આકૃતિ થઈ જાય, એટલે કે હું માપ અહીં બદલું છું, પ્રમાણ માપ કરી દઉં છું 2. જોજો હા, હું પ્રમાણ માપ કરું છું. હવે 1 એકમ બરાબર 2 સેન્ટીમીટર, એનો મતલબ કે જો મારે 4 એકમ લેવા હોય તો 4 દુ 8 સેન્ટીમીટર કરવા પડશે. એટલે અહીંયા લખું છું હું 4 એકમ. આ માપ આપણે કાઢી નાખીએ છીએ જૂનું. જોજો હા, સંખ્યા રેખા પર જોજો. હવે સંખ્યા રેખા પર OA કેટલું લેવાનું છે? 4 એકમ. 4 એકમ એટલે 8 સેન્ટીમીટર. 4 એકમ એટલે 8 સેન્ટીમીટર મારે લેવાના છે. ચાલો અહીંયા ઉપર તો આપણે 1 એકમ જ લઈએ છીએ, એટલે કે 1 એકમ બરાબર આપણે કે 2 સેન્ટીમીટર લીધા, એટલે પહેલાં કરતાં તમારું માપ આવું નાનું આવશે, અહીંયા આવશે B. ચાલો હું આને જોઈન્ટ કરી દઉં છું. કોને? OB ને હું જોઈન્ટ કરી દઉં. આ OB જોઈન્ટ કરી દીધું. આપણો કાટખૂણો કોણ છે? અહીંયા A છે. પરિકરને O પર મૂકો, B જેટલું પહોળું કરો અને ચાપ મારો તો તમને મળશે અહીંયા બિંદુ C, અને બિંદુ C એટલે કેટલા છે? આ વર્ગમૂળ 17, એટલે કે અહીંયા મહિલા મને વર્ગમૂળ 17. કેટલું ઇઝી છે. શરતના મુદ્દા. O ને સંગત સંખ્યા O, કાટકોણ ત્રિકોણ આપણો OAB છે જેમાં A 90 છે. હવે અહીંયા OA મારે કેટલા લઈ લેવાના છે? 4 એકમ, એટલે 4 નો વર્ગ 16 ને આ 1 17. AB બરાબર 1 એકમ થાય છે. O ને કેન્દ્ર લઈ OB ત્રિજ્યા ચાપ મારી સંખ્યા રેખા પર બિંદુ C રચો. C ને સંગત સંખ્યા મને કઈ મળે છે? અહીંયા વર્ગમૂળમાં 17 મળે છે. ચાલો હું અહીંયા ગણતરી બતાવું તો ગણતરીની અંદર OA એટલે 4 એકમ, એટલે કે 4 નો વર્ગ, અને પેલા છે 1 નો સ્ક્વેર, એટલે કે OB નો સ્ક્વેર બરાબર 16 વત્તા 1, એટલે કે OB નો સ્ક્વેર બરાબર 17, એટલે કે OB બરાબર વર્ગમૂળમાં 17. તો આ થઈ ગયું સંખ્યા રેખા પર વર્ગમૂળ 17 નું નિરૂપણ. એટલે એક ધ્યાન રાખો કે જે અહીંયા રકમ આપે છે એમાંથી 1 માઇનસ કરો, એનું વર્ગમૂળ કાઢો, એ તમારે એકમ અહીં લેવા પડે. અને એકમ એટલે શું માપ તમે રાખ્યું છે? ધ્યાન રાખજો, આ 2 સેન્ટીમીટર છે અહીંયા. બરાબર. ચાલો એવી રીતે હવે હું એવું કહું કે થોડુંક આપણે ચેન્જ કરીએ, નવું કંઈક આપણે લઈએ. તો હું કહું છું કે સંખ્યા રેખા પર વર્ગમૂળ 13 નું નિરૂપણ કરો. વર્ગમૂળ 13 નું નિરૂપણ કરો. તો હવે અહીંયા આમાં આની જે ગણતરી છે આપણે પહેલાં કરતાં થોડીક બદલીએ છીએ, થોડુંક ચેન્જ કરીએ છીએ. તો કેટલું ચેન્જ કરે છે એટલે આપણે જોઈએ. ચાલો, એક તો કે મને 13 થવા જોઈએ. વર્ગમૂળમાં 13 થવા માટે હું એવી કોઈ પૂર્ણ વર્ગ સંખ્યા છે કે જેનો સરવાળો 13 થાય? તો મારી પાસે એક સંખ્યા મળે છે 9 અને 4. મને શું મળે છે? 9 અને 4. એટલે કે જો હું એક 9 વર્ગમૂળ 9, એટલે કે હું 3 એકમ જો હું સંખ્યા રેખા પર લઉં અને 4 એકમ જો હું ઉપર લઉં તો એ મને મળશે વર્ગમૂળમાં 13. હવે અહીંયા હું કહી દઉં છું 1 એકમ બરાબર 1 સેન્ટીમીટર, એટલે આપણું જેટલા સેન્ટીમીટર છે એ પ્રમાણે આપણે માપ ચાલીશું. બરાબર છે. તો પહેલું જ કામ આપણે લઈએ
કે સંખ્યા રેખા પર એક તો લાઈન ડ્રો કરીએ, નંબર લાઈન આપણે બનાવી દઈએ, સંખ્યા રેખા બનાવી દઈએ આપણે. અહીંયા આવી એક આ થઈ ગઈ આપણી સંખ્યા રેખા, બરાબર છે. આ સંખ્યા રેખા થઈ ગઈ. એની પર હું કહી દઉં છું કે ભાઈ મારી પાસે ઓને સંગત સંખ્યા છે 0. હવે ધ્યાન આપજો કે મારે 13 લખવા છે. આપણે નક્કી કર્યું છે કે 9 અને 4, એટલે 9 ને 4 13, એટલે કે 9 છે એટલે મારે અહીંયા 3 એકમ લેવાના છે. 3 એકમ એટલે ફક્ત 3 સેન્ટીમીટર. અહીં જોજો પ્રમાણમાપ 1:1 છે, એટલે 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ. એટલે અહીંથી ફૂટપટ્ટીથી માપીશું આપણે 3 સેન્ટીમીટર. આ 3 સેન્ટીમીટર માપીશું અને તેને નામ આપી દઈશું એ. આ કેટલા છે? 3 એકમ. આ કેટલા છે? 3 એકમ. ચાલો હવે ઉપર કેટલા લેવાના છે? 4 એકમ. એટલે ફૂટપટ્ટીથી માપીશું અને 4 એકમ દોરીશું અહીંયા આપણે. એટલે આ જે કેટલા છે? 4 એકમ. અને નામ આપું છું આને હું બી. હવે હું ઓબીને જોઈન્ટ કરું, ઓબીને જોઈન્ટ કરું તો આ જે માપ છે એ કેટલું આવશે? વર્ગમૂળમાં 13. કેટલું આવશે? વર્ગમૂળમાં 13. એટલે હું પરિકરને ઉપર મૂકી ઓબી જેટલું પોળું કરીને અહીંયા આપણે ચાપ મારીશું તો મને જે સંગત સંખ્યા સી છે એને મળશે વર્ગમૂળમાં 13. તો હવે હું રચનાના મુદ્દા લખું. રચનાના મુદ્દા. તો પહેલું એક કે સંખ્યા રેખા પર ઓને સંગત સંખ્યા 0 લો અથવા તો રચો. રચો શબ્દ સારો લાગે, 0 રચો. ચાલો નંબર 2, કાટકોણ ત્રિકોણ કયો બનાવ્યો છે મેં? OAB રચો, જ્યાં ખૂણો એ કેટલો બનવાનો છે? 90, તથા OA બરાબર 3 એકમ અને AB બરાબર 4 એકમ. AB બરાબર 4 એકમ. તો હવે તમે અહીં જોશો કે હવે મારે શું કરવાનું છે? તો કે O ને કેન્દ્ર લઈ, O ને કેન્દ્ર લઈ, OB ત્રિજ્યા વાળું ચાપ સંખ્યા રેખા પર રચો જે સીમાં છેદે છે. આ જગ્યાએ મને કયું મળ્યું? સી મળ્યું. તો હવે નંબર 4, સંખ્યા રેખા પર सीने संगत संख्या वर्गमूल 13 મળે છે. બરાબર. ચાલો તો હવે અહીંયા પાયથાગોરસનો ઉપયોગ કરીએ આપણે. પાયથાગોરસના પ્રમેય મુજબ તો જોજો અહીંયા OB નો સ્ક્વેર બરાબર કર્ણનો વર્ગ એટલે કે બાજુનો વર્ગ OA સ્ક્વેર વત્તા AB નો સ્ક્વેર. બરાબર છે. એટલે કે OA એટલે 3 નો વર્ગ, AB એટલે 4 નો સ્ક્વેર. 3 નો વર્ગ 9 અને અરે રે 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 9 ને 4. જો ભૂલ થઈ, ભૂલ. સંખ્યા રેખા પર વર્ગમૂળ 13 આપણે આને થોડુંક અલગ રીતે જોઈશું. જે આગલા આપણે જે સંખ્યા રેખા જોઈ ગયા, વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, બરાબર. વર્ગમૂળ 6 બી એવી રીતે જવાનું, વર્ગમૂળ 7 પણ તમે કરી શકો છો એવી રીતે આગળ. બરાબર છે. તો હવે વર્ગમૂળ 13 માટે મારે શું કરવું જોઈએ? વર્ગમૂળ 13 માટે એક ઓપ્શન છે આપણી પાસે. 13માં પૂર્ણ વર્ગ સંખ્યાઓ કઈ કઈ આવી શકે જેનો સરવાળો પૂર્ણ વર્ગ સંખ્યાઓ મળતી હોય? તો હું ઓપ્શન વિચારું કે ભાઈ 1 અને 12, તો 12 પૂર્ણ વર્ગ નથી. 2 વત્તા 10 બંને પૂર્ણ વર્ગ નથી. 3 વત્તા આપણે લઈએ 3 એટલે કે કેટલા છે? 13 એટલે 10 એ બી નથી. તો 9 અને 4 એક ઓપ્શન મળે છે. જુઓ 9 અને 4, 9 અને 4 એટલે કે આવી રીતના કંઈક જો મને મળે 9 અને 4 કંઈ ખબર પડે છે? એટલે કે 9 એટલે ક્યારે કે ભાઈ 3 નો વર્ગ કરું અને 4 એટલે ક્યારે કે હું 2 નો વર્ગ કરું તો મને 13 મળે. એટલે કે જો હું સંખ્યા રેખા પર 3 એકમ લઈ લઉં અને બીજા 2 એકમ લઉં તો મને વર્ગમૂળ 13 મળી શકે છે. નહીં તો તમારે શું કરવું પડશે? આપણી જૂની રીત પ્રમાણે વર્ગમૂળ 12 સુધી પહોંચવું પડે.
એ તો ગાંડા થઈ જશો તમે. એટલે પહેલું તો અહીં પ્રમાણમાં હું ચેન્જ કરું છું, 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ લઉં છું, કેમ કે હવે આ મોટું માપ થઈ ગયું. તો હવે જોજો પહેલાં તો આપણે સંખ્યા રેખા દોરીશું. સંખ્યા રેખા પર ઓને સંગત સંખ્યા હું 0 લઉં છું. મારે પહેલાં 9 છે એટલે 3 એકમ લેવાના છે. 3 એકમ જો તમે શું માપ લો છે નક્કી કરો. ધારો કે હું 1 એકમ બરાબર 2 સેન્ટીમીટર લઉં, 1 એકમ બરાબર 2 સેન્ટીમીટર લઉં તો 3 એકમ જો મારે લેવાના હોય, 9 ને 4 તે 9 એટલે એનું વર્ગમૂળ 3 એટલે 3 દુ 6 સેન્ટીમીટર તમારે જવું પડશે. એટલે 6 સેન્ટીમીટરે તમારે એ રચવાનું છે જે બનશે આપણું 3 એકમ બરાબર. એવી રીતે એને લંબ જે છે તમારે આ 2 છે એટલે કે 4 સેન્ટીમીટર ઉપર જાઓ, 4 સેન્ટીમીટર તમે ઉપર જાઓ અને અહીંયા મળશે મને આ બિંદુ બી જે આપણા કેટલા એકમ પર છે? 2 એકમ પર છે. કેટલા એકમ પર છે? 2 એકમ પર છે. તો હવે અહીંયા હું આને ધારો કે જોઈન્ટ કરું ઓબી, તો આ જે ઓબી જે છે એ મને કેટલું મળશે? વર્ગમૂળ 13. એટલે હું પરિકરને ઓ પર મૂકું, પરિકરને ઓ પર મૂકું, ઓબી જેટલું પોળું કરું અને ચાપ બનાવું તો અહીંયા ગાડી મને મળશે સી અને સીને સંગત સંખ્યા આવશે વર્ગમૂળમાં 13. તો હવે રચનાના મુદ્દાની આપણે વાત કરીએ તો સંખ્યા રેખા પર ઓને સંગત સંખ્યાઓ કાટકોણ ત્રિકોણ આપણો ઓએબી છે, એ જે 90 છે, ઓએ બરાબર 3 એકમ, એબી બરાબર 2 એકમ લેવાના છે. ઓને કેન્દ્ર લઈ ઓબી ત્રિજ્યાવાળું ચાપ સંખ્યા રેખા પર રચો જે સીમાં છેડે છે. સંખ્યા રેખા પર સીને સંગત સંખ્યા વર્ગમૂળ 13 મળે છે. ચાલો પાયથાગોરસના પ્રમેય મુજબ આપણે લઈએ તો કે ભાઈ કર્ણ એટલે ઓબીનો સ્ક્વેર, બાજુ એટલે કે ઓએનો સ્ક્વેર અને બીજી બાજુ એટલે એબીનો સ્ક્વેર. ઓકે, તો ઓબીનો સ્ક્વેર ઓએ એટલે 3નો વર્ગ, એબી એટલે 2નો વર્ગ. એનો મતલબ કે ઓબીનો સ્ક્વેર બરાબર 9 વત્તા 4. એટલે જો મારે ઓબી શોધવું હોય તો વર્ગમૂળ 13 આ આપણો જવાબ. આ સંખ્યા રેખા સમજ પડી કે બરાબર તમને? તો બરાબર પ્રેક્ટિસ કરો, આમાંથી જ કોઈ એક આવશે.